i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નેનકી ખાતે આવેલ સરકારી અનાજના દુકાનદાર દ્વારા ઓછા માલ આપ્યાના આક્ષેપ। મળતી માહિતી મુજબ નેનકી ખાતે આવેલ સરકારી અનાજના પરવાનો ધરાવનાર પંડિત દીનદયાળ ગ્રાહક દુકાનદાર દ્વારા ગેરરીતિ કરતા હોવાનો આક્ષેપ નેનકી ગામના જાગૃત વ્યક્તિ રણછોડભાઈ પલાસ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે। સ્થાનિક ગ્રાહકોના આક્ષેપો મુજબ રેશન કાર્ડ દુકાનદાર દ્વારા તોલ માપમાં પણ કથિત કટિંગ કરતા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। બીજી બાજુ સ્ટોક પત્રક યોગ્ય રીતે દર્શાવવામાં નથી આવ્યો તેવો આક્ષેપ મૂક્યો છે। આ બાબતે ગ્રાહક રણછોડભાઈ દ્વારા મામલતદારશ્રીને પણ આ બાબતે ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે તેવું જાણવા મળેલ છે। સંજેલી તાલુકાના મામલતદારશ્રી દ્વારા દુકાનદાર ઉપર યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે। i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।